નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર સિટી બસ ડેપોમાં કેટલાક વિદ્યાર્થીઓએ બસ ડ્રાઈવર બસ ન રોકતા હોવાની રીસ રાખીને માથાકૂટ કરી। તે પૈકી 3 વિદ્યાર્થીઓએ ડ્રાઈવરને માર માર્યો હોવાની અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર સિટી એસટી ડેપોમાં ગતરોજ સાંજે કેટલાક વિદ્યાર્થીઓએ અગમ્ય કારણોસર એસટી બસના ચાલકને માર મારતા મામલો છેવટે પોલીસ મથકે પહોંચ્યો હતો। આ મામલે બસ ચાલકે મૂળ રાજપારડીના 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દર્જ કરાવી હતી। મળતી પોલીસ માહિતી પ્રમાણે અંકલેશ્વર સિટી બસ ડેપોમાં રાજપીપળાથી અંકલેશ્વર આવેલી એસટી બસના ચાલક પોતાનું બસ પ્લેટફોર્મ ઉપર પાર્ક કરી તે દરમિયાન આ જ બસમાં નિયમિત રીતે પ્રવાસ ખેડતા કેટલાક વિદ્યાર્થીઓએ બસ ચાલક અશ્વિન નારાયણ બારોટને માર મારવાની શરૂઆત કરી દેતા પ્રવાસી વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી। વિદ્યાર્થીઓએ ચાલકને ઢીક્કાપાટાનો માર માર્યો હતો। જો કે બસ કંડક્ટર અને ડેપો કંટ્રોલર આવી જતા તેઓએ બસ ચાલકને છોડાવ્યો હતો અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસ બોલાવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની એક ટુકડી ડેપો ખાતે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા। બસ ચાલકે આ અંગે આપેલ પોલીસ ફરિયાદ મુજબ આ વિદ્યાર્થીઓ રાજપારડી તેમજ ઉમલ્લાથી નિયમિત તેઓની બસમાં અવરજવર કરતા હતા। અંકલેશ્વર ડેપો ખાતે આવ્યા ત્યારે તેઓએ મા બેન સન્માનની ગાળો બોલી અને તું રસ્તામાં અમો હાથ કરીએ છીએ ત્યારે બસ કેમ નથી ઊભી રાખતો તેમ કહી ફરિયાદીને પેટના તથા માથાના ભાગે મૂઢમાર માર્યો હતો। તેઓ રાજપારડીના જતીન રમેશ વસાવા, ઉમલ્લાના હિતેન્દ્ર શશિકાંત વસાવા તથા પ્રદીપ સનાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દર્જ કરી છે। દરમિયાન મળતી આધારભૂત માહિતી પ્રમાણે આ મામલે વિદ્યાર્થીઓએ પણ બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવાની તજવીજ આરંભી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ તરફથી કોઈ પોલીસ ફરિયાદ અપાઈ હોય તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી। જો કે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ જ સચોટ વિગત મળી શકે છે। આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે રાજપીપળાથી અંકલેશ્વર આવતી ગાડીના મુસાફરો જ્યારે ઉતરી રહ્યા હતા તે ટાઈમે રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને સાથે બોલાચાલી અને બસ ના ઊભી રાખવી બાબતે તેમના જોડે ઝપાઝપી થતાં મારામારીનો બનાવ બન્યો છે। સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર અમારા ટીસી સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવે છે અને એમને ઈજા થતાં 108 દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે છે। સદર બનાવ બાબતે જે મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। હા, પોલીસ આવી અને એમને લઈ ગઈ છે અને કાર્યવાહી પ્રગતિમાં છે। ભરૂચના સબજેલ નજીક રમતગમત માટેનો મેદાન બચાવવા આજ ગ્રાઉન્ડ પર રમીને નેશનલ લેવલ સુધી પહોંચેલ 2 સગી બહેનો હવે મેદાને ઉતરી છે। વડોદરાથી સાયકલિંગ કરી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આ મેદાનને રમતવીરો માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમતગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમતગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં 2 નેશનલ લેવલની ભરૂચની ખેલાડી સગી બહેનોએ વડોદરાથી 70 કિલોમીટર ઉપરાંતનું સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશો પણ તેમની સાથે જોડાયા હતા। ભરૂચના સબજેલના નજીક આવેલા ખુલ્લા મેદાનનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ અપાયા બાદ વિવાદ વકર્યો હતો। જે તે સમયે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી હતી કે આ એકમાત્ર મેદાનને બચાવવામાં આવે, તદુપરાંત જે મકાનોને તોડવા માટેની વાત કરવામાં આવે છે તેનાથી સ્થાનિકોના ઘર છીનવાઈ જશે અને આ બાબતે જેલ પ્રશાસન દ્વારા પણ ધમકીઓ અપાતી હોવાના તેઓએ આક્ષેપ કરતા આવેદન પત્ર આપ્યા હતા અને રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલ નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી ખેલાડી લાયબ ખાન પઠાણ અને લેરબ પઠાણ 2 સગી બહેનો પણ આ જ મેદાનમાં રમીને નેશનલ લેવલ સુધી પહોંચી હોય, જેને લઈને હવે તેઓ આ મેદાનના બચાવવા માટે પણ આગળ આવ્યા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જિલ્લામાં રમત ગમત માટે કોઈ સુવિધા
મેદાન હોવાથી હાલમાં તેઓ વડોદરામાં રહીને રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ત્યારે રમતગમત ક્ષેત્રમાં જે નવજવાનો કે નવ શિખાઓ આવા મેદાન ઉપર રમતા હોય ત્યારે આવા મેદાનો નહીં રહે તો લોકોને રમતગમત માટે ક્યાં જવું તેવા પણ પ્રશ્નો તેમણે પૂછ્યા હતા. આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલ લાયબ પઠાણ અને લેરબ ખાન પઠાણ વડોદરાથી 70 કિલોમીટર ઉપરાંતનું સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપીને આ રમતગમતના મેદાન પર કોઈ પણ પ્રકારનો કબજો નહીં કરવા અને આ મેદાનને કાયમી માટે અહીંયા સ્થાનિક બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે એવી તેમણે માંગ કરી હતી. જો કે વડોદરાથી સાયકલિંગ કરી અહીંયા સુધી સાયકલિસ્ટો કે રમતવીરોએ રમતગમતના મેદાન માટે જિલ્લા કલેક્ટરના દ્વારે આવવું પડે તે ઘણી નોંધ લેવા જેવી બાબત છે. मेरा नाम लाइबा खान है और मैं टेनिस प्लेयर हूँ और फॉर्मल नेशनल स्केटर हूँ. अभी मैं टेनिस खेल रही हूँ आइटा में और पहले हम यहाँ पर ही रहते थे. जो सब जेल का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है, तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ. बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हमको बड़ौदा शिफ्ट होना पड़ा. तो ये जो आज जो ये ग्राउंड है जो सब जेल एडमिनिस्ट्रेशन जो जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए. पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो तो सबके अच्छे के लिए होता है, तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉयज़ जो होते हैं और जैसे जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा, कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू. आज आपने किस तरह से विजिट किया? आप लोग कहाँ से? हाँ, हम बड़ौदा से साइकिलिंग करके यहाँ पर कलेक्टर भरूच कलेक्टर ऑफिस आए हैं. हमारी ये मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दें और खेलने दें, आगे बढ़ने दें. અંકલેશ્વર એસટી ડેપોમાં ભરૂચ મામલતદાર કચેરીના રેવન્યુ ક્લાર્કના બસમાં ચડતી વખતે 1.21 લાખનો મોંઘો ડાટ મોબાઈલ ફોન ચોરી થતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જેડીસી બસ ડેપોમાં બિલ્લીમોરા રાજપીપળા એસટી બસમાં બેસવા જતા ભરૂચ મામલતદાર કચેરીના રેવન્યુ ક્લાર્કનો રૂપિયા 1.21 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વર મામલતદાર કચેરી પાસે મહેસૂલી ક્વાર્ટર્સમાં રહેતા ઉમેશ હકીભાઈ ધંધુકિયા ગત તારીખ 4 જુલાઈના રોજ સહકર્મી સાથે ઝઘડ્યા મામલતદાર કચેરી ખાતે જવા માટે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં એસટી બસની રાહ જોઈને બેઠા હતા. તે દરમિયાન બિલ્લીમોરા રાજપીપળા એસટી બસ આવતા તેઓ તેમાં બેસવા માટે ચડી રહ્યા હતા. તે વેળા મુસાફરોની ભીડનો લાભ લઈને ઉમેશભાઈના ખિસ્સામાં રહેલ મોંઘા ડાટ કંપનીનો રૂપિયા 1.21 લાખનો મોબાઈલ ફોન કાઢી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના વેલુ ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરાતો હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગે દરોડા પાડી 1.70 કરોડની કિંમતના 9 વાહનો જપ્ત કરતા ભૂમાફિયાઓ ફફડી ઉઠ્યા છે. ઝઘડિયા તાલુકામાંથી નીકળતા ખનીજ જેવા કે પથ્થર, સિલિકા અને રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગે તપાસ કરીને કાર્યવાહી કરતા ગેરકાયદેસર ગતિવિધિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઝઘડિયા તાલુકાના વેલુ ગામની સીમમાંથી ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના વેલુ ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા વાહનો જપ્ત કરાયા છે. ભૂસ્તર વિભાગ દ્વારા 7 ટ્રકો અને 2 હિટાચી મશીનો સહિત કુલ 9 વાહનો મળીને 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં નીકળતા ખનીજ જેવા કે પથ્થર, સિલિકા અને રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા જવલ્લેજ આવા છાપા મારી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં પણ અનેક વખત સાંસદોથી લઈને અનેક જાગૃત નાગરિકો પણ આ બાબતે આવેદન પત્ર પાઠવતા આવ્યા છે અને જાહેરમાં પણ બોલતા આવ્યા છે, પરંતુ તેમ છતાં ફક્ત 2-4 દિવસના કડક અમલ બાદ જેસે તેવી જ પરિસ્થિતિ સર્જાય છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસે એક બોલેરો પિકઅપ જીપમાંથી શંકાસ્પદ લોખંડ ભંગારના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે એક પિકઅપ બોલેરો નંબર GJ16AW 5722 માં આધાર પુરાવા વગરનો ભંગાર ભરીને એક ઈસમ ઉભેલ છે. જે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ પાસે પિકઅપ બોલેરોને અટકાવી તેમાં તપાસ કરતા પાછળના ભાગમાં વે બ્રિજના લોખંડના મોટા ટુકડા આશરે 420 કિલોગ્રામ મળી આવતા તે અંગે ચાલકની પૂછપરછ કરાતા તેણે કોઈ સંતોષકારક જવાબ ના આપી શકતા પિકઅપ વાહન જપ્ત કરી હતી. પોલીસે લોખંડનો જથ્થો જેની કિંમત ₹16,800 તેમજ પિકઅપ બોલેરો જેની કિંમત ₹3 લાખ મળીને કુલ ₹3,16,800 નો મુદ્દામાલ કબજે કરી ચાલક ઇન્દેશ સુધીરસિંહ પાલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હવે પોલીસ તપાસ બાદ જ આ મુદ્દામાલ અંગેની ખરાઈ થશે. ભરૂચ અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશને સમગ્ર દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની પ્રગતિના આધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત 2.0 ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને પ્રયાસને ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર NR દાંદલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સિટીના સેન્ટ ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ RCM રિજનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની 4 નગરપાલિકા તમામ તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીને તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત 2.0 ની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદમાં ભવિષ્યમાં આપવામાં આવતા ફંડની શક્યતાઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનાર કામગીરીનો પ્લાનિંગ, નગરપાલિકાના હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓનો ODF+, GFC, વોટર પ્લસ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે PPE કિટ સહિત સેફટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના 10 કિલોમીટર વિસ્તારના ગામોમાં કચરો એકત્ર કરવાના વ્યવસ્થા અને તેના રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રમાં ફરી વપરાશ અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર, કાર્યપાલક ઇજનેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની 4 નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જે આપણે એક દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત 2.0 જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે 240 કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા 350 કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા, ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે, આપણા હેલ્થ, એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર, નાયબ મામલતદાર, TDO શ્રીના ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે. શું નામ સર આપનું? મારું નામ વિનય પટેલ છે. હું ટીમ લીડર તરીકે છું અને અમે લોકો અર્બન સેન્ટર તરીકે સ્વચ્છ ભારત મિશનની અંદર કામગીરી સંભાળી.
ભરૂચના હલદરવા જીબી સબસ્ટેશન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર યોજાઈ હતી. આજ રોજ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશનના કાર્યક્રમનું જેટકો હલદરવા વિભાગીય કચેરીમાં કાર્યપાલક ઇજનેર એપી ભાભોરના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 200 જેટલા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ તથા 70 જેટલા કર્મચારીઓએ રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર કલ્પનાબેન સોલંકી, સર્કલ ઓફિસમાંથી એક્ઝિક્યુટિવ HR LC પ્રજાપતિ તથા અન્ય ઓફિસ સ્ટાફે હાજરી આપી હતી. એપી ભાભોર, કાર્યપાલક ઇન્જિનિયર, જેટકો હલદરવા ડિવિઝન. આજ રોજ જેટકો ભરૂચ ઝોન દ્વારા હલદરવા ડિવિઝન ખાતે એક હેલ્થ કેર શિબિરનું આયોજન કરવામાં આવેલું. સાથે સાથે હલદરવા ડિવિઝન તથા જેટકોના કર્મચારીના ઉત્સાહને ધ્યાનમાં રાખી અમે લોકોએ નક્કી કર્યું કે એક રક્તદાનનું બી આયોજન કરવામાં આવે. ડગલે ને પગલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા કર્મચારી મિત્રોને ક્યારેક અકસ્માતની સંભાવના રહે છે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બી જોઈએ તો ક્યારેક એવા અકસ્માતો થયા છે અને એ વખતે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે એઝ અ મેનેજમેન્ટ અમારે તકલીફ પડી છે, પણ આવું રક્તદાન કરી એક લોકહિતની જાળવણી રૂપે કર્મચારીઓના સબ ડિવિઝનમાંથી બોલાવવામાં આવેલ. એમાં 250 માણસ કર્મચારી મિત્રો જેટકોના ભાગ લીધેલો, તેમજ 75 જેટકોના કર્મચારીએ બ્લડ ડોનેશન આપી જે જનહિતની કાર્યવાહી કરી છે એ બદલ હું કાર્યપાલક એન્જિનિયર હલદરવા તરફથી ભરૂચ ઝોનના HR ડિપાર્ટમેન્ટના AS તથા અન્ય સ્ટાફ મિત્રો વતી હું એમનો આભાર માનું છું. અંકલેશ્વરમાં ત્રિદિવસીય પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર GIDC ની સંસ્કારદીપ વિદ્યાલયમાં પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શનની તેમજ સોલાર પેનલ તેમજ વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ અનોખો પ્રદર્શનનો લાભ ભરૂચ જિલ્લાના વિવિધ શાળાઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં આજથી ત્રિદિવસીય પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. ધન, વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કરણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેકનોલોજી એટલે પ્લાઝમા ટેકનોલોજી. આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેકનોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે. ત્યારે ભાવિ પેઢીને અવગત કરાવાય તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા પ્રદર્શનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરની ટીમ દ્વારા વિવિધ મોડેલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા સમહર્તા તુષાર સુમેરાએ કર્યું હતું. આ નિમિત્તે શાળા સંકુલમાં સોલાર
પેનલ તેમજ વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે માટે અંકલેશ્વરની કે પટેલ ફાર્મા ગ્રુપ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ NK નાવડિયા, માનંદ મંત્રી હિતેન આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિક ના ચેરમેન તેમજ કે પટેલ કેમો ફાર્માના MD જીતેન્દ્ર પટેલ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમના ચંદુ કોલડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વરમાં સંસ્થાપિત સંસ્થા દ્વારા અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈ અને એક ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ છે તેની સાથે રહીને પ્લાઝમા એક્ઝિબિશનનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓ પોતે પ્લાઝમા વિશે સમજે અને લોકોને સમજાવે, આ પ્રકારનું એક સુંદર એક્ઝિબિશન છે અને જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝિબિશન ખુલ્લું છે. આપણી નેક્સ્ટ જનરેશનને ફ્યુચર રેડી કરવા માટે આથી સારો એક્સપેરિમેન્ટ કોઈ ના હોઈ શકે. હું ભરૂચ જિલ્લાની તમામ સ્કૂલોને, તમામ લોકોને હું અપીલ કરીશ કે આનો લાભ લે. સાથે સાથે આજે વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ એક સારું એવાનું એક એક્સપેરિમેન્ટ તરીકે પ્લાન શરૂ થઈ રહ્યો છે, એનું પણ આયોજન થયું છે. એ પણ એક સુંદર પ્રયાસ છે. સંસ્થા દ્વારા મેં જેટલા સાથે જોયું છે, સાથે ખૂબ સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું સંસ્થાના તમામ લોકોને ખૂબ અભિનંદન આપીશ. હું IPRનો પણ આભાર વ્યક્ત કરીશ કે પ્લાઝમા રિસર્ચની બાબતમાં આ ઇન્સ્ટિટ્યૂટ જે ભારતમાં કામ કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ જે જાગૃતિ જગાવી રહ્યું છે એ ખૂબ જ મહત્વની અને ખૂબ સારી વાત છે. શૈક્ષણિક પ્રણાલી જે અત્યાર સુધી રૂઢિગત ચાલી રહી છે એમાં કંઈક ફેરફાર આપ જોઈ શકો છો? નહીં, એ તો ઇટ ઇઝ અ બિગ સબ્જેક્ટ ઇન ઇટ સેલ્ફ એન્ડ આઈ એમ નો વેર ઇન ધ સબ્જેક્ટ. પણ હા, આપણે બહુ સારું હમણાં નવી શિક્ષણ નીતિ આવી, ખૂબ સુંદર આખું છે. એટલે ઇટ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. બધી વસ્તુઓ સાથે સાથે ચેન્જ થતી જતી ચાલતી ગોઈંગ ઓન. ઝઘડિયામાં વીજ દાંધિયા સહિત રોડ રસ્તાના પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટી તેમજ ઝઘડિયાના ફાધર્સ ક્વાર્ટર્સના મકાનો અને રસ્તા બાબતે ત્યાંના સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈને આપ પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર્સ ક્વાર્ટરના રહીશો દ્વારા રહેણાંક મકાન તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ દેડિયાપાડાના ધારાસભ્ય અને ઝઘડિયાના રાજકારણમાં મજબૂત સંગઠન સ્થાપવા માંગતા ચેતર વસાવાએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનો અમૂલ્ય ફાળો રહેલ છે. આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો, લિગ્નાઇટ પ્રોજેક્ટની ખાણો, રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો આવેલ છે, જેમાં સરકારને વાર્ષિક હજારો નહીં પરંતુ કરોડોની આવક થાય છે. છતાં સરકાર દ્વારા આ વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે. આ વિસ્તારમાં રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે. હાઈ ટેન્શન લાઇનમાં જમીનો ગુમાવી છે, છતાં પણ ઘર વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી. વીજ કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી, જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતો અને યુવાનોને રોજગારી કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એકમાત્ર રસ્તો ઝઘડિયા રાજપાડી ઉમલ્લા થઈ રાજપીપળા થઈ સરદાર પ્રતિમા તરફ જાય છે. જે રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દર વર્ષે રિપેરિંગ અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કેટલાય લાખો કરોડોના બિલ મુકાતા હશે. તેમ છતાં અધિકારીઓ, નેતાઓને કોન્ટ્રાક્ટરના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ભ્રષ્ટાચારના ઘૂંટણ સમા ખાડા પડી ગયેલ છે, જેને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી આપવા અપીલ કરાઈ છે. જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનના માર્ગે ઉતરવું પડશે, તેની ગંભીર નોંધ લેવા પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝઘડિયા ફાધર્સ ક્વાર્ટરના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ફાધર્સ ક્વાર્ટર્સના ઝઘડિયા સુલતાનપુરાના વતની છે અને તેઓ 50 થી વધુ વર્ષોથી અહીં રહે છે. વારંવાર ઝઘડિયા પંચાયત તથા કલેક્ટરને અરજી દ્વારા અને રૂબરૂ મળી તેમની સમસ્યાની જાણ કરી છે. તેમ છતાં કોઈ આજ દિન સુધી તેમના રહેણાંક મકાનો બનાવી આપવા તથા રસ્તા બનાવી આપવા માટે જવાબ આપવામાં આવ્યો નથી, જેથી તેમણે જણાવ્યું હતું કે તેમના મકાનો નામે કરી આપવા અને આવવા જવા માટે રસ્તો બનાવી આપવા રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને ત્યાં કોઈ બીમાર પડે કે પરસુ
સુધી જેવી બાબતોમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર્સ ક્વાર્ટર વિસ્તારમાં આવી શકે તેવો રસ્તો નથી. આ બંને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનો અમલીકરણ થાય તેવી માંગ કરાઈ હતી. માણસની જરૂરિયાતમાં જોઈએ ને તો રોડ, રસ્તા અને પાણી. હવે સૌથી અગત્યનો જે હમણાં સળગતો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે. હું તો ભરૂચ જિલ્લાની વાત નથી કરતો, આખા રાજ્યની વાત કરું છું. અને એમાં ખાસ કરીને જે પછાત તાલુકાઓ છે ને એની અંદર જો રસ્તાઓ જોયા હોય ને તો મારી 4 વ્હીલ ગાડી છે ને એ ગાડી આખા ખાડામાં બેસી જાય એવા રસ્તા છે. હવે સૌથી અગત્યની બાબત એવી છે કે માનો કે આજે કોઈ જગ્યાએ મિટિંગ હોય, કોઈ રાજકીય વ્યક્તિ આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જાય. તો હું એમ કહું કે પૈસા ક્યાંથી આવે? એમ રાતોરાત જો રસ્તા બની જતા હોય એક વ્યક્તિ માટે તો એ પૈસા ક્યાંથી આવે? હવે આખા જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકો ઔદ્યોગિક વિસ્તાર ગણાય, એશિયાનો સૌથી સારામાં સારો વિસ્તાર, જે સરકારને આવક આપે, રોજે રોજ કરોડો રૂપિયાની આવક આપે. જીએમડીસી, કોરીઓ, અન્ય વિભાગો છે, ખાણ ખનીજ, લાખો રૂપિયા આવક આપે અને રોજ હજારો વાહનો જાય, હજારો માણસો જાય અને એને આ તકલીફ પડે. એક માણસ માટે રાતોરાત પૈસા મળી જાય અને આટલા લોકો રોજ આવન જાવન કરે, વાહન વ્યવહાર જાય, એના માટે સરકાર પાસે પૈસા નથી. તો અમારે એવું કહેવું છે કે આ રસ્તો સત્વરે રિપેર કરે અને લોકોને જે હાલાકી છે, માનો કોઈ બીમાર વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિને લઈ જવું હોય તો ભરૂચ લઈ જવું હોય, બરોડા લઈ જવું હોય, સુરત લઈ જવું હોય તો સાંજ પડે સાહેબ પહોંચતા. આવા મોટા ખાડાઓ ગાળતા અને માનો કે ડિલિવરીની જે બહેનો હોય ને એને તો લઈ જાય તે બેનને જ ખબર પડે કેટલી એને સહનશીલતા હોય, કેટલી એને તકલીફ પડે તે. એટલે અમારે સરકારને કહેવું છે કે આ જે એક વ્યક્તિ માટે જો આટલો બધો ખર્ચ એક રાતમાં જો થઈ જતો હોય તો હજારો લોકો આવન જાવન કરે છે અને જે રોજીરોટી માટે જાય છે, રોજીરોટી માટે જવું હોય, જીઆઈડીસીમાં જવું હોય દાખલા તરીકે, તો મારે હું જીઆઈડીસીમાં નોકરી કરું દાખલા તરીકે, તો મારે 7 વાગ્યાનો ટાઈમ હોય તો હું 8 વાગે જાઉં, 9 વાગે જાઉં તો ગેટ પરથી મને પાછો કાઢી દે છે. તો આટલા માટે અમારે વિનંતી છે. આવા અનેક બધી સમસ્યાઓ છે, તો આ સમસ્યાઓનું સમાધાન સરકાર સત્વરે કરે અને ખાસ કરીને રસ્તા બનાવે, રોડ, રસ્તા અને પાણી જે જીવન જરૂરિયાતની જરૂરિયાતો છે પૂરી કરે એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી કરું છું. સત્તાના નશામાં ચકચૂર થયેલી આ સરકાર ગાંડી તૂર બની, એના અધિકારીઓ આજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે ઝઘડિયા તાલુકાના સમગ્ર રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે બહુ મોટા ખાડાઓ પડી રહ્યા છે. એના કારણે ઝઘડિયાની જનતાને ખૂબ મુશ્કેલી અનુભવાય છે. આજે ઘણા અકસ્માતો થયા છે, એની ભોગ આજે ઝઘડિયા તાલુકાની જનતા બની રહી છે. આજે ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાતો, રાજપાડીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ, કોરી, ખાણ વગેરે આવેલું છે. આજે દેશ અને આ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો ફાળો આપણે ઝઘડિયા તાલુકાનો રહ્યો છે. તોય છતાં આજે ઝઘડિયા તાલુકાની વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. આજે ઝઘડિયા તાલુકામાં ના તો એક શિક્ષણની સારી શાળાઓ છે, ના તો આજે શાળાઓમાં શિક્ષક છે, ના તો શાળાઓના સારા ઓરડાઓ છે, નહીં તો અહીં સરકારી દવાખાનાનો ઠેકાના. આટલી બધી બાબતો હોવા છતાં આટલો બધો વિકાસમાં ઝઘડિયા તાલુકો ફાળો આપે છે, તોય છતાં આજે ઝઘડિયા તાલુકાની વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. એ બાબતે આજે આપણે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે આજે રોડ રસ્તાઓ જે ખાડા પડેલા છે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે. જો ટૂંક સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર ખાડાઓમાં કમળનું ફૂલ રોપીને એનું ખાડાઓ પૂરવાનું કામ કરશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.